હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાના દૂધીના મૂઠિયા। તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે ને એને આપણે ધોઈને સાફ કરી લઈશું ને સાથે આપણે જે વાસણમાં લોટ બાંધવાનો છે એ વાસણમાં અહીંયા મેં 3 ચમચી જેટલું મોરું દહીં લઈ લીધું છે। એની અંદર આપણે મસાલા કરી લઈશું। તો અહીંયા મેં ધાણા જીરું પાવડર અને હળદર પાવડર અને મરચું નાખી દીધું છે। સાથે અહીંયા હું લસણ મરચાં અને આદુની પેસ્ટ નાખી દઈશ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। થોડો ખાટો મીઠો ટેસ્ટ માટે અહીંયા મેં થોડી ખાંડ નાખી દીધી છે। તો દહીં આપણું થોડું ખટમીઠું છે, બહુ મોરું નહીં ને બહુ ખાટું નહીં રીતનું લીધું છે અને સાથે ખાંડ નાખી દીધી છે એટલે એકદમ મસ્ત એવો એનો ટેસ્ટ આવશે। અને સાથે આપણે દૂધીને ધોઈ છોલી અને છીણી લેવાની છે। તો આપણે આ બધા મસાલા કરીને પછી આ દૂધીને પણ છીણીને તમારે જો પાણી નિતારી લેવું તો એકદમ નિતારીને લઈ લેવાની, નહીંતર બહુ ઢીલું થઈ જશે। તો આ રીતના આપણે દૂધીને લઈ લઈશું છીણીને। અને સાથે અહીંયા મેં 1 ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, 1 ચમચા જેટલો કરકરો ભાખરીનો લોટ જે આપણે હોય એ લઈ લીધો છે અને સાથે 4 ચમચા જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે મેં। અહીંયા આપણે મૂઠિયા બાજરીના લોટના બનાવવાના છે, પણ સાથે મેં થોડોક ચણાનો લોટ અને ભાખરીનો લોટ એડ કર્યો છે એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવશે। સાથે મેં તલ લઈ લીધા છે અને 1 ચમચી જેટલું તેલ નાખી દીધું છે। તો આપણે બરાબર મસળી લઈશું અને તમારે પાણી નાખવાની જરૂર નહીં પડે, કારણ કે દૂધીનું પાણીથી જ લોટ બંધાઈ જશે। જો તમને એવું લાગે કે વધારે ઢીલું થઈ ગયું છે તો તમે થોડોક લોટ અને એ પ્રમાણે થોડા મસાલા ઉમેરીને એને માપ સરખું કરી શકો છો। અને આ રીતના આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધું છે અને સાથે આપણે લોટને બાંધીને પડી નથી મેળવાનો, તરત જ એના મૂઠિયા બનાવી લેવાના છે। તો મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ રીતની પ્લેટ લઈ લીધી છે અને એના ઉપર આપણે તેલ લગાવી દઈશું, જેથી કરીને હાથમાં પણ ના ચોંટે અને પ્લેટમાં પણ ના ચોંટે। તો આ રીતના આપણે એના પર લગાવી લઈશું તેલ અને હવે હાથમાં લુવો લઈને આપણે એને ગોળ ગોળ આ રીતના હાથથી થોડું કરીને પછી પ્લેટ ઉપર વણતા જઈશું। તો આ રીતના આપણે બંને હાથથી કરીશું તો એકદમ સરસ આપણા મૂઠિયા બનીને તૈયાર થઈ જશે। આપણે એને સાદી ભાષામાં વેલણિયા પણ કહેતા હોઈએ છીએ। તો આ રીતના એને બનાવી લઈશું। તો બધા જ આ રીતના બનાવીને આ કાણાવાળી ડીશમાં એને ગોઠવતા જઈશું। તો આ રીતના બધા ના આવે તો અડધા આડા અને અડધા આડા ખુલ્લા ખુલ્લા ઊભા ને આડા એ રીતના ગોઠવી લેવાના છે ને ખુલ્લા રાખવાના છે, જેથી કરીને વરાળથી પણ એ ચડીને તૈયાર થઈ જાય। તો એ રીતના બધા ગોઠવાઈ ગયા છે। હવે આપણે પાણી પણ ઉકળવા લાગ્યું છે, તો એના ઉપર આપણે આ રીતના ગોઠવી દઈશું અને ઢાંકી દઈશું એની ઉપર। તો આ રીતના ઢાંકીને આપણે એને 15થી 20 મિનિટ સુધી એને કૂક થવા દઈશું, બફાવા દઈશું। તો 15-20 મિનિટ જેવું થાય એટલે આપણે એને ખોલીને જોઈ લઈશું। તો સાઈડમાંથી આપણે સરીની મદદથી એક ટુકડો કાપીને જોઈ લઈશું કે બની ગયા છે કે નથી બની ગયા। તો આ રીતના આપણે એક ટુકડો લઈને એને હાથમાં લઈને જોઈ લઈશું। જો ચીકણો ના લાગે, ચોટે નહીં એવું હોય તો સમજી લેવાનું કે બની ગયા છે। તો અહીંયા આપણા બાજરીનો લોટ છે એકદમ ફટલાઈને બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને કાઢી લઈશું બહાર। તો આ રીતના બહાર કાઢીને એને ઠંડા થવા દેવાના છે, પછી ઠંડા થઈ જાય એના પછી જ આપણે આ રીતના એને અલગ પાડવાના છે। તો આ રીતના આપણે થોડાક ઠંડા થઈ જાય એટલે આ રીતના અલગ કરી લઈશું, એટલે ઝડપથી એકદમ ઠંડા થઈ જાય। તો આ રીતના બધા ખોલીને આપણે એને પછી નાના નાના ટુકડા કરી લેવાના છે વઘાર કરવા માટે। તો આ રીતના 1-1 ઇંચના અહીંયા આપણે ટુકડા કરી લઈશું, 1 ઇંચથી પણ નાના તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો। તો અહીંયા હું આ રીતના બધા ટુકડા કરી લીધા છે। હવે આપણે એનો વઘાર કરવા માટે 2 ટેબલસ્પૂન જેટલું કઢાઈમાં તેલ લઈ લીધું છે। તો તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખી દઈશું અને સાથે જો તમને જીરું નાખવું હોય તો પણ નાખી શકો છો। અહીંયા હું રાઈ અને તલ નાખવાની છું, સફેદ તલ, અને કઢી પત્તા પણ નાખી શકો છો, એકદમ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે। તો અહીંયા હું રાઈ અને તલનો વઘાર કરી લઈશ। તલ ફૂટે તરત જ એની અંદર આપણે મૂઠિયા નાખી દઈશું ને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતના આપણે ચમચાથી હલાવી લઈશું ને થોડા ઉસારીને પણ હલાવીને આ રીતના બધા સરખા તેલ અડે એ રીતના આપણે એને કરી લઈશું।
તો મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે ગરમ ગરમ એને ચા સાથે કે તમે ચટણી સાથે સર્વ કરી શકો છો. તો અહીંયા મેં સાથે ચા બનાવે છે. તો પ્લેટમાં આપણે કાઢી લઈશું મુઠિયા. તો એકદમ સરસ આપણા મુઠિયા બનીને તૈયાર છે. તો તમને મારો વિડીયો કેવો લાગે જરૂરથી જણાવજો. થેન્ક યુ.